जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે સાંભળીશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ 10મો, શંકર સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. શંકર સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ. વૈશંપાયનજી બોલ્યા, હે જન્મેજય, ત્યાર પછી 3 અગ્નિઓ સમાન તે 3 વીરો ગણિત ત્વરિત ગતિથી પક્ષીરાજ વિનીતા પુત્ર ગરુડ પર આરૂઢ થઈ શત્રુઓ સાથે યુદ્ધમાં રણભૂમિમાં રોકાયેલા રહ્યા. ગરુડ પર આરૂઢ થયેલા એ વીરોએ સિંહનાદ કરીને બાણાસુરની તમામ સેનાઓને પોતાની બાણ વર્ષાથી ઢાંકી દીધી અને અતિ બળપૂર્વક તેમની ચીડિત કરવાનો પ્રયત્ન કર્યો. ચક્ર અને હળના પ્રહારોથી તથા બાણ વર્ષાથી પીડિત દૈત્યને તે દુર્જય વિશાળ સેના અત્યંત ક્રોધિત થઈ ગઈ. જેમ ઘાસની ગજીમાં પડેલો અગ્નિ અતિવૃદ્ધિ પામે અને સૂકા લાકડામાં પહોંચીને આગળ વધે, તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના બાણો રૂપી અગ્નિ ત્યાં પ્રગટ થઈને અતિશય વૃદ્ધિને પામ્યો હતો. આ અગ્નિને ત્યાં રણમોરચી પ્રલયના અગ્નિ માફક ભભળતો હતો. તે હજારો દાનવોને બાળતો રહીને અતિશય પ્રકાશી રહ્યો હતો. આમ મહાસેના સળગી રહી હતી. વિવિધ પ્રકારના હથિયારોથી સેના પીડાતી હતી. ત્યારે બાણાસુર આવ્યો હતો. તેણે નાસભાગ કરતા લશ્કરને રોક્યું અને બોલ્યો, તમે તો અસુરોના વંશમાં પેદા થયા છો, છતાં આવા ભયથી વ્યાકુળ શાને થાઓ છો? તમે આ મહાયુદ્ધમાંથી નાસી શા માટે રહ્યા છો? તમે તો વળી આકાશગામી છો, તો પણ આ બખ્તરો, તલવારો, ગદાઓ, ભાલાઓ, ખડોગો, ઢાલો, ફરસીઓ મૂકીને નાસી શા માટે રહ્યા છો? તમે પોતાની જાતિ, પ્રકૃતિ તથા શંકરના સંબંધને માન આપો છો, તો પછી નાસી કેમ છૂટો છો? હું તમારી પડખે ઊભો છું. સર્વ દૈત્યો બાણાસુરના વચનો સાંભળતા હતા. તે પણ કશાય વિચાર કરતા નહોતા. ભયગ્રસ્ત થઈને તેઓની નાસભાગ ચાલુ રહી. માત્ર શંકરના પ્રથમ ગણો જ તે સૈન્યમાં રહી ગયા હતા અને ઊભા હતા. બાકીનું સૈન્ય લડવા ઈચ્છતું ન હતું. ત્યારે બાણાસુરનો મંત્રી અને કુંભાર પોતાના સૈન્યમાં બગાડ પડેલું જોઈને બોલ્યો, આ બાણાસુર શંકર અને કાર્તિક સ્વામી અહીં યુદ્ધ કરવા ઊભો છે, છતાંય સ્વબળનો ત્યાગ કરી મોહિત થઈને શા માટે નાસો છો? આ સૌ શ્રેષ્ઠ દૈત્યો છે. તેઓ પણ પ્રાણનો ત્યાગ કરી બેભાન થઈને નાસી જાય છે. કુંભારના વાક્યો સૌ સાંભળતા હતા, છતાં ભયથી વ્યાકુળ થયેલા હોય ત્રાસીને 10 દિશાઓમાં નાસવા માંડ્યા. પછી મહાતેજસ્વી શ્રી કૃષ્ણે સૈન્યને નસાડી મૂકેલું જોઈને શંકરના નેત્રો લાલઘૂમ થયા. તેમણે યુદ્ધની તૈયારી કરી. બાણા અસુર નાશ કરવા માટે શંકર ભગવાન તથા કાર્તિક સ્વામી અતિશય તેજસ્વી રથ પર બિરાજ્યા અને યુદ્ધ માટે નીકળ્યા. મહેશ્વર, નંદીશ્વર પોઠિયાથી જોડેલ રથ પર બેસીને બંને હોઠ ક્રોધથી બીડીને જ્યાં કૃષ્ણ હતા ત્યાં દોડી ગયા. પછી ભયંકર વિવિધ રૂપોવાળા હજારો પ્રથમ ગણો ગર્જના કરવા લાગ્યા. શંકરના રથની પણ ગર્જના થતી હતી. પ્રથમ ગણનો શંકર ભગવાનની આસપાસ વીંટળાઈ ગયા. તે બધા સિંહ, વાઘ, હાથી, ઘેટા, ઘોડા, ગધેડા, બકરા, બિલાડા, ઊંટના મોઢાવાળા હતા. કેટલાકે સર્પોને યથોપાયન કરીને ધારણ કર્યા હતા. કેટલાક શિખાધારી, ચીર વસ્ત્રોધારી, જટાધારી હતા. કેટલાક શંખો, દુંદુબીઓના અવાજોથી ડરીને ઢળી પડતા હતા. કેટલાક દિવ્યા શસ્ત્રોથી સુશોભિત મુગટોથી શોભતા હતા. કેટલાક વિકરાળ વામન વિકરાળ હતા. તે અનેક પ્રકારની ચેષ્ટા કરતા હતા. પરિણામે શ્રી કૃષ્ણ પણ ક્રોધિત થયા. એમણે ઉત્તમ પર્જન્ય શસ્ત્ર ધારણ કર્યું હતું. ધરતી ડગમગવા લાગી હતી. નાગો પણ પીડા પામવા લાગ્યા. જળધારાથી ભીજાયેલા પર્વતો પણ પડવા લાગ્યા હતા. તે સમયે શ્રી કૃષ્ણ શંકરનો મેળાપ થતાં સર્વ દિશાઓના ખૂણા, આકાશ, પૃથ્વી વગેરે સળગી ઉઠ્યા હોય તેવા દેખાતા હતા. ચોપાસ ભૂમિની સપાટી પર વીજ કડાકા થવા લાગ્યા. શિયાળો અમંગલ અવાજો કરવા લાગ્યા. આકાશમાં ભયંકર ગર્જના થતી હતી અને લોહી વરસતું હતું. જોશભેર પવન ફૂંકાઈ રહ્યો હતો.
જ્યોતિ ઔષધિઓ નિસ્તેજ હતી. આકાશમાં પક્ષીઓ ઘૂમી શકે તેમ નહોતા. એ વેળા શંકરને મોહપાશમાં જાળીને સર્વદેવોથી વીંટળાયેલા બ્રહ્મા રુદ્ર પાસે આવ્યા. ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, વિદ્યાધરો, સિદ્ધો, ચારણોના ટોળા યુદ્ધ નિહાળતા હતા. શ્રીહરિએ અર્જન્ય શસ્ત્ર રુદ્ર તરફ છોડ્યું ત્યારે તે શસ્ત્ર બળતું બળતું તે રથમાં રુદ્ર બિરાજમાન હતા તે તરફ જવા લાગ્યું અને તે અસ્ત્રમાંથી હજારો તપેલા પર્વવાળા બાણો શંકરની તરફ માર્ગમાં પડવા લાગ્યા. પછી શસ્ત્ર વિદ્યાઓમાં કુશળ રુદ્રે ગુસ્સે થઈને ભયંકર અગ્નિય શસ્ત્ર છોડ્યું જે અદ્ભુત હતું. તે શસ્ત્રથી શ્રી કૃષ્ણ વગેરે ચારે જણાના શરીરો જાણે કે વિંધાઈ ગયા હોય તેવા થયા હતા. તેઓ બાણોથી ઢંકાઈ ગયા હોય દેખાતા નહોતા. સર્વ ઉત્તમ અસુરો સિંહનાદ કરવા લાગ્યા. તેમણે માન્યું હતું કે આ શસ્ત્રથી શ્રી કૃષ્ણ માર્યા ગયા છે. પછી શ્રી કૃષ્ણે આજને અસ્ત્રના તેજને સહન કર્યા પછી વારુણાસ્ત્ર ધારણ કર્યું હતું અને તેમણે જ્યારે તે અસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે વારુણાસ્ત્રના તેજથી અગ્નિયાત્ર અતિ શાંત થયું. આમ તે અગ્નિયાત્રનો અતિ શાંત થયું. આમ તે અગ્નિયાત્રનો કેશવ નાશ કર્યો હતો. ત્યારે શંકરે પિશાચ, રાક્ષસ, રુદ્ર તથા અગ્નિ રસના ચારેય શસ્ત્રો છોડ્યા. ચારેય શસ્ત્રોનું મારણ કરવા માટે અને તે વડે શંકરના ચારેય શસ્ત્રોનું મારણ કરીને શ્રી કૃષ્ણએ અતંક જેવું વૈષ્ણવ અસ્ત્ર છોડ્યું. આ શસ્ત્રનો પ્રયોગ કરાયો ત્યારે સર્વે શ્રેષ્ઠ અસુરો, ભૂતો, યક્ષોના ગણો તથા બાણાસુરનું આખું સૈન્ય સર્વ દિશાઓમાં નાસી છૂટ્યું. એમ પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ વિખરાઈ ચૂક્યું હતું. ત્યારે મહાન અસુર બાણાસુર યુદ્ધને માટે તત્પર અને ઉતાવળો થઈને બહાર નીકળ્યો અને તે સમયે ઇન્દ્ર જેમ ઉત્તમ દેવોથી વીંટળાયેલો હોય તેમ બાણાસુર ભયંકર આયુધોવાળા મહાબળવાન અને મોટા રથોવાળા વીર દૈત્યોથી ઘેરાયેલો હતો. તે સમયે વિપ્રોએ જપ, હોમ અને ઔષધિઓની સાથે મહાત્મા બાણાસુરના સંબંધે સ્વસ્તિ વાચન કર્યું. ત્યારે બાણાસુરે બ્રાહ્મણોને ગાય, ફળો, પુષ્પો અને સોના મહોરોના દાન દેવા માંડ્યા હતા જેથી તે વધારે દીપતો હતો. બાણાસુરનો રથ અસંખ્ય સૂર્ય સમાન તેજસ્વી અનેક ઘૂંઘરીઓવાળો સુવર્ણયુક્ત રત્નોને લીધે વિવિધ રંગી અને અનેક ચંદ્રોથી જકડાયેલો હોય મહાઅગ્નિ સમાન દીપતો હતો. દૈત્યોએ ગ્રહણ કરેલા અને મોટી ધ્વજાવાળા એ રથ પર બાણાસુર બેઠો હતો. ત્યારે હાથમાં ધનુષ્ય હતું. શ્રી કૃષ્ણ સામે જતી વખતે તેણે ભયંકર રૂપ ધારણ કર્યું હતું. યાદવ સામે જાણે દૈત્યોનો મહાસાગર હતો. આમ તે બાણાસુરની આગળ જતા સૈન્યો અતિ ત્રાસદાયક અને ભયંકર દેખાતા હતા. તે સૈન્યો મોટા રથોથી યુક્ત હતા. આમ અત્યંત અદ્ભુત દેખાવનો બાણાસુર સમુદ્રના જળરૂપી પોતાના નિવાસ સ્થાનમાંથી યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી બહાર આવ્યો હતો. ઓખાહરણ 10મો સ્કંદ સમાપ્ત. મિત્રો, આ 10મો સ્કંદ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.